અંગ્રેજીમાં કોઈની પણ સાથે સભ્યતાથી વાત કરવી, મતલબ કે અંગ્રેજીમાં શિષ્ટાચારથી કઈ રીતે વાત કરવી તેના અમુક વાક્યો તમને જણાવીશ અને એના એક્ઝામ્પલ પણ આપણે આમાં જોઈશું. તો વિડીયોનો પહેલો છે વર્ષ શુભ આગમન. તો એનો ઇંગ્લિશ થાય વેલકમ અને એનું પ્રોનાઉન્સિએશન પણ વેલકમ થાય. બીજો શબ્દ છે કૃપા કરીને, તો એનું ઇંગ્લિશ થાય પ્લીઝ. ત્રીજો શબ્દ છે કૃપાળુપણે અને મહેરબાની કરીને, તો એનું ઇંગ્લિશ થશે કાઇન્ડલી. આભાર, તો એનું ઇંગ્લિશ થાય છે થેન્ક્સ. પાંચમું છે તમારો આભાર, તો થશે થેન્ક યુ. છઠ્ઠો શબ્દ છે દિલગીર હોવું, તેનું થશે ઇંગ્લિશ સોરી. સાતમો શબ્દ છે મને માફ કરો, તો થશે એક્સક્યુઝ મી. આઠમો શબ્દ જોઈશું માફ કરશો, તેનું થશે પાર્ડન. નવમો સવાલ છે કશો વાંધો નહીં, તો એનું ઇંગ્લિશ થશે નો મેન્શન. દસમો શબ્દ છે ખુશીથી, તો એનું ઇંગ્લિશ થશે વિથ ગ્રેટ પ્લેઝર. 11મો શબ્દ છે ના આભાર, તો એનું ઇંગ્લિશ થશે નો થેન્ક્સ. 12મો શબ્દ છે તમારા પછી, તેનું ઇંગ્લિશ થશે આફ્ટર યુ. 13મો શબ્દ છે તમને મળીને આનંદ થયો, તેનું ઇંગ્લિશ થશે ગ્લેડ ટુ મીટ યુ. 14મો શબ્દ છે કૃતજ્ઞ, તેનું ઇંગ્લિશ થશે ગ્રેટફુલ. 15મો શબ્દ છે તમારી ઘણી મહેરબાની, તેનું ઇંગ્લિશ થશે વેરી કાઇન્ડ ઓફ યુ. 16મો શબ્દ કશી ફિકર નહીં, નેવર માઇન્ડ. 17મો શબ્દ આભારી, ઓબ્લાઇઝડ. અંગ્રેજીમાં પ્લીઝ, થેન્ક્સ, સોરી, એક્સક્યુઝ મી, બેક પાર્ડન, નો મેન્શન વગેરે આ રીતના વિનમ્રતા અને શિષ્ટતા સૂચક શબ્દ છે. કોઈને સમય પૂછવો હોય તો કહેવાય ટાઈમ પ્લીઝ, અને સમય જાણી લીધા પછી કહેવાય થેન્ક્સ કાં તો થેન્ક યુ. તો મિત્રો આપણે અહીંયા 17 વર્ડ્સ જોયા અને એક એક્ઝામ્પલ પણ જોયું. હવે આવા જ અમુક એક્ઝામ્પલો આપણે વિડીયોમાં આગળ જોઈશું. પહેલું એક્ઝામ્પલ, હવે આપણે કોઈકનું નામ પૂછવું છે તો ગુજરાતીમાં પૂછીશું તમારું શુભ નામ. હવે એને ઇંગ્લિશમાં પૂછવું હોય તો આ રીતે પૂછાય યોર ગુડ નેમ પ્લીઝ. બીજું એક્ઝામ્પલ, શું હું તમારો પરિચય જાણી શકું? હવે અને ઇંગ્લિશમાં પૂછવું છે તો આ રીતે પૂછાય મે આઈ હેવ ધ પ્લેઝર ઓફ યોર ઇન્ટ્રોડક્શન. ત્રીજું એક્ઝામ્પલ, મને તમારો પરિચય કરાવવાનો સૌભાગ્ય મળ્યું. હવે અને ઇંગ્લિશમાં કહેવું છે તો આ રીતે કહેવાય આઈ હેવ ધ પ્લેઝર ટુ ઇન્ટ્રોડ્યુસ ટુ યુ. ચોથો એક્ઝામ્પલ, હું મારો પરિચય જાતે જ આપી દઉં. અને ઇંગ્લિશમાં કહેવું છે તો આ રીતે કહેવાય લેટ મી ઇન્ટ્રોડ્યુસ માય સેલ્ફ. પાંચમું એક્ઝામ્પલ, તેમના પરિચયની કદાચ આવશ્યકતા હોય. અને ઇંગ્લિશમાં કહેવું છે તો આ રીતે કહેવાય હી હાર્ડલી નીડ્સ એની ઇન્ટ્રોડક્શન. છઠ્ઠું એક્ઝામ્પલ જોઈશું, આપણે એકબીજાથી સારી રીતે પરિચિત છીએ. હવે અને ઇંગ્લિશમાં કહેવું હોય તો કઈ રીતે કહેવાય? તો આ રીતે કહેવાય વી આર વેલ નોન ટુ ઇચ અધર. સાતમું એક્ઝામ્પલ, એમની સાથે મારો પરિચય થોડો ઘણો છે. અને ઇંગ્લિશમાં કહેવું હોય તો આઈ હેવ અ લિટલ એક્વેન્ટન્સ વિથ હિમ. આઠમું એક્ઝામ્પલ, ધીમે ધીમે પરિચય ઘનિષ્ઠતામાં બદલાઈ ગયા. અને ઇંગ્લિશમાં કહેવું હોય તો ગ્રેજ્યુઅલી ધ એક્વેન્ટન્સ ચેન્જડ ઇન્ટુ ઇન્ટિમેસી. નવમું એક્ઝામ્પલ, શું તમે તમારો પરિચય પત્ર લાવ્યા છો? હવે અને ઇંગ્લિશમાં કહેવું હોય તો હેવ યુ બ્રોટ યોર ઇન્ટ્રોડક્શન લેટર. દસમું એક્ઝામ્પલ, એમણે જ મારો પરિચય તમારી જોડે કરાવ્યો હતો. હવે અને ઇંગ્લિશમાં કહેવું હોય તો હી ઓનલી ઇન્ટ્રોડ્યુસ્ડ મી ટુ યુ. 11મું એક્ઝામ્પલ જોઈશું, હું તમારો બહુ આભારી છું. આવું કોઈકને ઇંગ્લિશમાં કહેવું હોય તો આઈ એમ વેરી મચ ગ્રેટફુલ ટુ યુ. 12મું એક્ઝામ્પલ જોઈશું, શું તમે મારા પર એક મહેરબાની કરી શકો? હવે ઇંગ્લિશમાં આ રીતે કોઈકને કહેવું હોય તો આમ કહેવાય કેન યુ ડુ મી અ ફેવર. 13મું એક્ઝામ્પલ, તમારી બહુ મહેરબાની. કોઈકને ઇંગ્લિશમાં કહેવું હોય તો કેવી રીતે કહેવાય? કહેવાશે ઇટ્સ વેરી કાઇન્ડ ઓફ યુ. 14મું એક્ઝામ્પલ, માફ કરશો મોડું થઈ ગયું. એનું ઇંગ્લિશમાં કહેવાય એક્સક્યુઝ મી ફોર બીંગ લેટ. 15મું એક્ઝામ્પલ, મને આ માટે ઘણો પસ્તાવો છે. તો એનું ઇંગ્લિશમાં કહેવાશે આઈ એમ વેરી સોરી ફોર ઇટ. 16મું એક્ઝામ્પલ જોઈશું, તમે મારા પ્રત્યે આટલા કૃતજ્ઞ કેમ છો? તો એનું ઇંગ્લિશમાં થશે વાય આર યુ સો મચ ઓબ્લાઇઝ ટુ મી. 17મું એક્ઝામ્પલ જોઈશું, મારું નામ રાજકુમાર છે. એને ઇંગ્લિશમાં કહેવું હોય તો માય નેમ ઇઝ રાજકુમાર. તમારે પોતાનું નામ જે બી હોય એને ઇંગ્લિશમાં કહેવું હોય તો આ રીતે તમે કહી શકો. 18મું એક્ઝામ્પલ, મારી તરફથી માફી માગી લેજો. હવે અને ઇંગ્લિશમાં કહેવું હોય તો બેગ માય અપોલોજીસ. 19મો સવાલ જોઈશું,
શું તમે મારા ભાઈથી પરિચિત છો? એને ઇંગ્લિશમાં કહેવું હોય તો કહેવાશે આર યુ એક્વેટેડ વિથ માય બ્રધર? 20મો એક્ઝામ્પલ જોઈશું. મને તમારી સાથે પરિચય કરવાનો અવસર જ ન મળ્યો. અને ઇંગ્લિશમાં કહેવું હોય તો આઈ ડીડ નોટ હેવ ધ ઓપોર્ચ્યુનિટી ફોર યોર ઇન્ટ્રોડક્શન. 21મો એક્ઝામ્પલ જોઈશું મિત્રો. કૃપા કરીને બિલકુલ આરામથી બેસો. અને ઇંગ્લિશમાં કહેવું હોય તો પ્લીઝ બી સીટેડ એન્ડ ફીલ એટ હોમ. 22મો એક્ઝામ્પલ જોઈશું. હું તમારી કૃપા માટે આભારી છું. અને ઇંગ્લિશમાં કહેવું હોય તો આઈ એમ ગ્રેટફુલ ફોર યોર કાઇન્ડનેસ. 23મો એક્ઝામ્પલ જોઈશું. થોડી મહેરબાની એક હજુ કરો. એનું ઇંગ્લિશ હશે ડુ મી અ લિટલ મોર ફેવર. 24મો એક્ઝામ્પલ જોઈશું. કષ્ટ માટે આભાર. અને ઇંગ્લિશમાં આ રીતે કહેવાશે થેન્ક યુ ફોર ધ ટ્રબલ. 25મો કષ્ટ માટે મને ખેદ છે. એનું ઇંગ્લિશ હશે આઈ એમ સોરી ફોર ધ ટ્રબલ. 26મો એક્ઝામ્પલ જોઈશું. કશો વાંધો નહીં. અને ઇંગ્લિશમાં કહેવું હોય તો નો મેન્શન પ્લીઝ. 27મો કેટલા વાગ્યા છે એવું કોઈને પૂછવું હોય તો પૂછાશે વોટ્સ ધ ટાઈમ પ્લીઝ. 28મો એક્ઝામ્પલ જોઈશું. શું હું તમારી પત્રિકા જોઈ શકું? આવું કોઈને ઇંગ્લિશમાં કહેવું હોય તો કહેવાશે મે આઈ હેવ યોર મેગેઝિન પ્લીઝ. 29મો જોઈશું. ચોક્કસ ખુશીથી. આવું કોઈને કહેવું હોય તો શું કહેવાશે શ્યોર બાય ઓલ મીન્સ. 30મો એક્ઝામ્પલ. શું તમે મહિલાની જગ્યા ખાલી કરશો? અને ઇંગ્લિશમાં કહેવું હોય તો વુડ યુ માઇન્ડ વેકેન્ટિંગ ધ લેડી સીટ. 31મો એક્ઝામ્પલ. મહેરબાની કરીને ધ્યાન આપો. તેનું ઇંગ્લિશ થશે યોર એટેન્શન પ્લીઝ. 32મો એક્ઝામ્પલ. માફ કરજો મને થોડું મોડું થઈ ગયું. અને ઇંગ્લિશમાં કહેવું હોય તો કહેવાશે એક્સક્યુઝ મી આઈ મે બી અ બીટ લેટ. 33મો એક્ઝામ્પલ. શું તમે થોડું ખસવા માટે કષ્ટ કરશો? ઇંગ્લિશમાં કહેવાશે વુડ યુ માઇન્ડ મૂવિંગ અ બીટ. 34મો. માફ કરજો ભૂલ થઈ ગઈ. અને ઇંગ્લિશમાં કહેવું હોય તો કહેવાશે એક્સક્યુઝ મી ઇટ ઇઝ બાય મિસ્ટેક. 35મો. માફ કરજો મોડું થઈ ગયું. અને ઇંગ્લિશમાં કહેવું હોય તો કહેવાશે એક્સક્યુઝ મી ફોર નોટ બિંગ ઇન ટાઈમ. 36મો એક્ઝામ્પલ જોઈશું મિત્રો. શું તમે આ કરી આપશો? અને ઇંગ્લિશમાં કહેવું હોય તો કહેવાશે વુડ યુ માઇન્ડ ડુઈંગ ઇટ. 37મો એક્ઝામ્પલ જોઈશું. આ મીઠાઈની તાસક આ તરફ કરી દો. હવે અને ઇંગ્લિશમાં કહેવું હોય તો કહેવાશે પ્લીઝ પાસ ઓન ધીસ સ્વીટ ડીશ. 38મો એક્ઝામ્પલ. અંદર પધારો તમારું સ્વાગત છે. અને ઇંગ્લિશમાં કહેવું હોય તો પ્લીઝ કમ ઇન યુ આર વેલકમ. 39મું એક્ઝામ્પલ જોઈશું. હું અંદર આવી શકું એવી કોઈને પૂછવું હોય તો કહેવાશે મે આઈ કમ ઇન. 40મું એક્ઝામ્પલ. નમસ્તે શું હાલચાલ છે એવું કોઈને પૂછવું હોય તો પૂછાશે ગુડ મોર્નિંગ હાઉ ડુ યુ ડુ. 41મો એક્ઝામ્પલ. શ્રીમાન નમસ્કાર. કોઈને ઇંગ્લિશમાં કહેવું હોય તો કહેવાશે ગુડ ડે ટુ યુ સર. 42મો એક્ઝામ્પલ. સારું ત્યારે આવજો એવું કહેવું હોય તો કહેવાશે ઇંગ્લિશમાં વેલ ગુડ બાય. 43મો એક્ઝામ્પલ જોઈશું મિત્રો. બધાને આવજો એવું કહેવું હોય તો કહેવાશે ગુડ નાઇટ એવરીબડી. 44મો એક્ઝામ્પલ જોઈશું મિત્રો. આ રંગારંગ કાર્યક્રમ તમારું સ્વાગત છે. આ રંગારંગ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે એવું કોઈને ઇંગ્લિશમાં કહેવું હોય તો કહેવાશે યુ આર વેલકમ ટુ ધીસ વેરાયટી પ્રોગ્રામ. 45મો એક્ઝામ્પલ. સારું ત્યારે આવજો એવું કહેવું હોય તો કહેવાશે ઓકે બાય બાય. 46મો એક્ઝામ્પલ. સારું કશો વાંધો નહીં એવું કોઈને ઇંગ્લિશમાં કહેવું છે તો કહેવાશે વેલ નેવર માઇન્ડ. 47મો એક્ઝામ્પલ. મારે યોગ્ય કોઈ કામ. હવે આવું કોઈને પૂછવું છે તો પૂછાશે એની સર્વિસ ફોર મી. તો મિત્રો આપણે આ વિડીયોમાં આ એક્ઝામ્પલ જોયા. હવે આગળ આપણે અમુક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈશું જે તમારે યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. મિત્રો અમુક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે તમારે યાદ રાખવાના જરૂરી છે એ તમને જણાવું. એમાં પહેલો પોઈન્ટ છે જોવા મળે છે કે શિષ્ટાચાર દર્શાવવા માટે ગુજરાતીમાં કોઈ વ્યક્તિના નામ પછી જી લગાડવામાં આવે છે. મોટાને માન આપવા માટે બહુવચનનો પ્રયોગ પણ કરીએ છીએ. જ્યારે અંગ્રેજીમાં એવું નથી હોતું. અંગ્રેજીમાં એક વચનનો જ પ્રયોગ થાય છે. એક એક્ઝામ્પલ જોઈએ. શ્રી મનોહર લાલજી ઘરે જઈ રહ્યા છે. તેનું ઇંગ્લિશમાં થશે મિસ્ટર મનોહર લાલ ઇઝ ગોઈંગ ટુ હોમ. બીજું પોઈન્ટ સમજાવું. મોટાભાગે મધ્યમ પુરુષમાં માન દર્શાવવા માટે
તુંની જગ્યાએ તમેનો પ્રયોગ થાય છે, પરંતુ અંગ્રેજીમાં તું અને તમે બંને માટે યુનો પ્રયોગ થાય છે. જેવી રીતે તું ક્યાં જાય છે તો એનું ઇંગ્લિશ થશે વેર આર યુ ગોઈંગ. તમે ક્યાં જાઓ છો તો એનું પણ થશે વેર આર યુ ગોઈંગ. ઇંગ્લિશમાં તમે અને તું બેઉ માટે યુ જ વપરાય છે. આ પોઈન્ટ યાદ રાખશો. ત્રીજો પોઈન્ટ છે ગુજરાતીમાં અન્ય પુરુષમાં સમાન માટે તેની જગ્યાએ તેઓનો પ્રયોગ થાય છે, જ્યારે અંગ્રેજીમાં એકવચનનો જ પ્રયોગ થાય છે. જેવી રીતે જોઈએ, તેઓ સાંજે જ આવી શકે છે તો એનું ઇંગ્લિશ થશે હી મે કમ એટ ઇવનિંગ. આગળ પોઈન્ટ જોઈશું જે તમારે યાદ રાખવા જરૂરી છે. એક એવા તમને અમુક 5 થી 10 પોઈન્ટ તમને સમજાવું. પહેલું છે એક્સક્યુઝ મી, માફ કરજો. બીજું છે પ્લીઝ એક્સક્યુઝ મી, તો મને માફ કરજો. ત્રીજું છે સોરી, મને અફસોસ છે. ચોથું આઈ એમ સોરી ફોર બિંગ લેટ, મને મોડા આવવા માટે અફસોસ છે. પાંચમું પાર્ડન, ભૂલ માટે માફ કરવા, અર્થાત વાર્તાલાપની વચ્ચે શબ્દ ફરીથી બોલવા માટે કહેવાય. છઠ્ઠો પોઈન્ટ છે પ્લીઝ પાર્ડન મી ફોર માય મિસ્ટેક, એનું થશે મારી ભૂલ માટે મને માફ કરજો. સાતમું મિસ્ટેક, ખોટું સમજવું. આઠમું છે ડોન્ટ મિસ્ટેક મી ફોર અ ટીચર, ભૂલથી તમે મને શિક્ષક સમજી રહ્યા છો. અને નવમું છેલ્લો છે પોઈન્ટ ફોરગીવ, હૃદયથી માફ કરી દેવું, બદલાની ભાવનાને હંમેશા માટે મનમાંથી કાઢી નાખવી. તો મિત્રો આ હતા અમુક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જે તમારે યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોયું શિષ્ટાચારપૂર્વક વાત કરવા માટેના અમુક વાક્યો, એના એક્ઝામ્પલ, એના શબ્દો અને અમુક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મેં તમને કીધા.